નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી નદીના તટ પર આવેલા ખેતરોમાં વાવણી કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઉછીના પાછીના રૂપિયા લાવીને ખેતી કરતા હોય છે। તેમના તમામ ખેતરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા ખૂબ જ મોટી નુકસાની થવા પામી છે, જેને લઈને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના ખેતરોનું સર્વે કરાવે અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માંગ કરી હતી। જૂના દાદાપુર ગામના ખેડૂતોનો કપાસનો ઉભો પાક જે તૈયાર થઈ ગયો હતો અને કેટલાક ખેડૂતોની તુવેર અને ચૂની પણ તૈયાર થઈ ગઈ હતી। એ તમામ પાક ઉપર પાણી ફરી વળ્યા હતા। ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટર અબ્બી સૈયદ, આમોદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।